પાટણના બાદપુરા ગામે વાવાઝોડાને કારણે દલિતવાસમાં વીજ વાયરો અને વીજ પોલ તૂટ્યા હતા। વીજ વાયરો તૂટતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। પોલ તૂટતા જ કોઈ નુકસાન ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવા સરપંચના પતિએ યુજીવીસીએલ કર્મચારીને ફોન કર્યો હતો। યુજીવીસીએલ લેન્ડલાઇન નંબર પર કોલ કરતા કોઈએ ફોન ન ઉઠાવવાના કારણે તેમજ 2 કલાક બાદ યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા અને તૂટેલા વીજ વાયરોને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ એવા પ્રશ્નો લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા। મુકેશભાઈ સોલંકી છે, મારું ગામ બાદલપુરા છે। રાત્રે વાવાઝોડું વરસાદ આવ્યો બરોબર, અને મને રાત્રે હું રાધનપુર જયેલો હતો થોડા કામથી, તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંભલાનો વાઇટ પડી ગયો છે અને થાંભલો પડી ગયો બરોબર। તો મેં અધિકારીને ફોન કર્યો, તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે, તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે, મને હવે કહેવાનું નહીં આવતું બરોબર। અને લાઇટ માટે મેં 1 કલાક અધિકારીને ફોન કર્યા, મારી રેકોર્ડિંગ છે, સબૂત છે। અધિકારીઓ ડાયરેક્ટ એવું કહે છે કે સામે ફોન ઉપાડતા નથી, તો અમારે લાઇટ બંધ કોણ કરે? તો આ લોકો રાતે ઘરમાં, હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી બરોબર, અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના નાના બચ્ચા હતા, કોઈની જાનહાનિ થાય બરોબર, એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી, પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો બરોબર। હવે અમારા જેવા જો સરપંચના ગામડાઓના ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન ક્યાંથી પડે? એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે। એમનું રેકોર્ડિંગ પણ મારી કરે છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય, રાતે 2-3 જગ્યાએ ફોલ્ટ અમે વારંવાર રજૂઆત કરી છે કે વાયર લીક છે, ધાંભલા પડી ગયા છે, પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી। એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલાં લે ને કે આ લોકોને બદલી કરે ને તાત્કાલિક સસ્પેન્ડ કરે। વાવાઝોડું વરસાદ આવ્યો એમાં ધાંભલા અને લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા। 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા। સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે તો સરપંચને ફોન નહીં ઉપાડતો, ને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ, સરપંચ તો કહે છે કે હા મતલબ ફોન નહીં ઉપાડતો, તો અમારે સાહેબ જીવવાનું ચેવરી કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર। 1 કલાક લાઇટ બંધ જ નતા કરતા, ચાલુ રહેતી, વાયરો બધા ભોય લબડી રહ્યા હતા, લાઇટો ચાલુ, થાંભલો થડમાં તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી રહ્યો।